નમસ્તે મિત્રો, રાત સાથે લડવાની જરૂર નથી, સપનાને સફળ બનાવવા માટે નહીં. હેલો મિત્રો, તમારા બધાને સ્વાગત છે રાશિમાં. આજે આપણે તુલા રાશિના લોકો પાસે કેવી રીતે આવવા જઈશું તે વિશે વાત કરવા જઈએ છીએ. કેવી રીતે છે તેઓ તે સમયે 12 જુલાઈના દિવસે આવવા જઈ રહ્યા છે. જીવવું પડશે અને તુલા રાશિના નિશાની મિત્રો, આજે અમે તમને જણાવીશું કે કૌટુંબિક જીવન કેવી રીતે હશે, તેમના શિક્ષણ કેવી રીતે વ્યાપક થશે અને તેમનો પ્રેમ સંબંધ કેવી રીતે હશે અને કેવી રીતે સારા સમાચાર પ્રાપ્ત થશે. શું તેમનું સ્વાસ્થ્ય તેજ સમય મિત્રો એક હશે. સવાલ જણાવે છે કે મિત્રો તમારી તુલા રાશિ ધરાવે છે પછી સંપૂર્ણ મિત્રોને જુઓ. આજે શુક્રવારે લાચમાએ ટિપ્પણી દુષ્ટ જેલ કરી હતી. જો તમે પ્રથમ વખત આવો છો તો વિડીયોની જેમ લક્ષ્માને તમારી ઈચ્છા પૂરી કરી તેને સાફ કરો અને તેને એકસાથે સાફ કરો અને બળદ એકસાથે સિંગલ પર દબાવો જેથી તમે આવો મિત્રો. આજકાલ પંચંગના 12 જુલાઈના દિવસે આજકાલ 17 ફળોના 17 સરનામાં વધશે. બધા તેલને કહો અને જેથી આગામી સૂચના મિત્રોમાં હવે વાત કરવાનું પંચાંગ છે કે 11 જુલાઈના 20 દિવસે ગુરુવારે આજકાલ સંપૂર્ણ રીતે જાણીતું હતું. શું સવારે 5 વાગ્યે ઉગશે અને સાંજે 7 વાગ્યે સૂર્ય ઊભો થશે મિત્રો. આજે સવારે શુભ સમય હે સાંજના 5 થી 3 મિનિટ સુધી, સાંજે 3 વાગીને 30 વાગ્યા સુધી રોકાશે. હું આજે મિત્રો આજે જાણું છું તમે રમતોમાં ભાગ લઈ શકો છો જે તમને સ્વસ્થ રાખશે. આકસ્મિક નફો અથવા સટ્ટાબાજી દ્વારા નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવામાં આવશે. આ દિવસે કંઈક વિશેષ કર્યા વિના તમે લોકોનું ધ્યાન સરળતાથી આકર્ષિત કરી શકશો. તમે પ્રેમ સાથે પ્રેમની મજાનો સ્વાદ ચાખતા રહો. તમે આજે કાર્યની ક્ષમતામાં તમારા પર જવાબદારીઓનો ભાર વધારી શકો છો. તેના જીવનસાથી સાથે અસરકારક સાબિત થાય છે. શુક્લા પક્ષ આશુ 5 થી 30 પર ઊભા થશે સવારે અને સાંજે 7 વાગ્યે સૂર્ય ઉઠાવશે. સવારે 11 વાગ્યાથી મિત્રો સવારે 20 મિનિટ સુધી રોકાશે. જો તમે આજે સૂવા માંગતા હો તો તમે આ સમયે તમારા માટે શુભ રહેશો. તેમજ અશુભ સમય આજકાલ અશુદ્ધ સમય છે. તે અશુભ સમય હે સારા રંગ ગુલાબી અને સફેદ. મિત્રો હવે ચાલો આજની કુંડળી વિશે વાત કરીએ. તમે આજની કુંડળી વિશે કેવી રીતે જાણશો? તેથી મિત્રો આજે તમારો ફાયદો થશે. બુધ સંબંધોમાં દૂર થઈ જશે અને સંબંધોને મજબૂત બનાવવામાં આવશે. પરંતુ તમે સંબંધોને મજબૂત બનાવશો પરંતુ ઓછા લોકો પણ બગીચાને વરિષ્ઠ છોડતા નથી તો પછી તમે તેને પૂર્ણ કરશો. અમને કોઈ પણ કામમાં સમસ્યા હશે. જો તમે લાંબા સમયથી અટકી રહ્યા છો તો તમે તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ ટેકો પૂર્ણ કરી શકો હો. જેમાં તમે તમારા માતાપિતાને પૂછો છો તે તમારા માટે તેમજ મિત્રો માટે વધુ સારું રહેશે. કેટલાક ગ્રહોની સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. સમય મુજબ તમારી વર્તણૂક બદલવાથી તમે સકારાત્મક બનાવશો અને તમારું વ્યક્તિત્વ પણ વધુ સુધરશે. ઘર સંબંધિત યોજનાઓ બનાવવામાં આવશે. અજાણ્યા લોકોમાં વધુ માનશો નહીં તો તે તમારી સાથે હોઈ શકે. હે ગુણવત્તાને વધુ સારી બનાવવાની જરૂર છે. તમને તાજું રાખશો. પરસ્પર સંબંધોમાં સમૃદ્ધિ થશે અને જો તમે અમ્માથી હળવા થવા માંગતા હો તો તમારે થોડા ક્ષણો માટે નજીકના મિત્રો સાથે કહેવાની જરૂર રહેશે. તમે ઘણા ગુપ્ત સ્રોત અને સંપર્કોમાંથી સારા પૈસા મેળવશો પરંતુ દરમિયાન આ સમયે તમારા ઘરેલું ખર્ચમાં તમારા બજેટ કરતાં વધુ વધારો થાય છે. તેને મુશ્કેલ બનાવશે. તેથી તમારા વધારાના પૈસા સલામત સ્થળે રાખવું તમારા માટે વધુ સારું રહેશે. અને આ સમયમાં તમારા વ્યક્તિગત જીવનમાં કોઈ સિરાજને ખુલ્લી મૂકવાની કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી આવી પરિસ્થિતિમાં છે તમારા માટે કોઈ પણ વધુ સારું રહેશે. ખોલવા માટે તફાવતની રાહ જોવાની જગ્યાએ તમારે તે બીજામાં શેર કરીને તમારી ભૂલને સ્વીકારવાની જરૂર રહેશે. અમે ઘણીવાર આપણી બાકીની મહેનત પર
આધારિત વસ્તુઓની રાહ જોવાનું શરૂ કરીએ છીએ. જો કે આ સમયે તમે આ કરી રહ્યા છો અથવા વિચારશો ચંદ્ર રાશિને ટાળવું પડશે તમારા 11મા સ્થાને સ્થિત હોવાના પરિણામે. જો તમે કારકિર્દીમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગતા હો તો નસીબના આધારે બેસો નહીં, અને જો તમે પ્રેસ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમે વધુ ધ્યાન આપો. તમને આ સમયમાં અભ્યાસ કરવાની જરૂર રહેશે. ધ્યેયની મધ્યમાં તમારા સ્વાસ્થ્યને ઠીક કરવા માટે થોડો સમય લેવાની પણ જરૂર છે, કારણ કે આ સમયમાં શક્ય છે કે તમે કેટલાક નાના મોસમી રોગને કારણે અવરોધ અનુભવી શકો, અને તે જ સમય ક્ષેત્રમાં કામબી ત્યાં વધારે હશે, અને આજે તમારે કામની સફળતા માટે સખત મહેનત કરવી પડશે. અપેક્ષિત સફળતા ન મળવાના કારણે તમે થોડો ઉદાસી અને હતાશ થશો. આજે તમારે ક્રોધને નિયંત્રિત કરવો જોઈએ અને તમારા ભાષણ પર સંયમ રાખવો જોઈએ, નહીં તો તમે બિનજરૂરી વિવાદની ઓફર કરી શકો છો. થોડી સાવચેત રહો તો પછી તે તમારા માટે તેમજ મિત્રો માટે સારું રહેશે. જો તમને લાગે કે તમે વધુ સમય પસાર કરવા માટે યોગ્ય છો કે તમે યોગ્ય છો મિત્રો સાથે સમય જતા તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે, અને કેટલાકમાં તે કેવી રીતે છે કે આજે તમારા જીવનસાથી તમારા પર વિશેષ ધ્યાન આપી શકે છે, અને આજે તમને જણાવ્યા વિના તમને સારો દિવસ કહી શકે છે. તમે તમારામાં પૈસા મૂકી શકો છો. એકાઉન્ટ તમે તેના વિશે કયા જાણો છો તે વિશે તમે જાણો છો તે જાણીને પણ આશ્ચર્ય થશે, અને ત્યાં ખુરશી હશે. હવે તમે જાણો છો કે નાણાકીય બાબતોમાં વધુ ગંભીરતાથી લેશે, અને ઘરમાં કેટલાક તાણ પણ ઊભા થશે. તે દિવસ પ્રેમના પરિપ્રેક્ષ્યથી થોડો મુશ્કેલ હશે, અને તમે ચોક્કસપણે એવા લોકોને મળશો કે જેઓ તમારા કેરિયરમાં મદદરૂપ થશે. આજે તમારા બધા સંબંધો અને આવા સ્થાન પર સંબંધીઓથી દૂર તમને આવવાનું ગમશે જ્યાં તમને શાંતિ મળે છે, અને શાંતિ મળે છે. જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે તમારું કામ અસર થઈ શકે છે. હવે મિત્રો ચાલો વાત કરીએ કે તમારી લવ લાઈફ કેવી હશે. પછી મિત્રો તમે જાણો છો આજે તમે જાણો છો કે તમારી પ્રેમી ગર્લફ્રેન્ડ આજે ઓફર કરી શકે છે. આને કારણે તમારો પ્રેમ વધશે, અને પ્રેમની સાથે એકબીજાની કામગીરી સાથે સંભાવના અરાઇસ ભી થઈ શકે છે. જ્યાં મિત્રો આજે તમે તમારા પ્રેમ જીવનનો સંપૂર્ણ આનંદ માણશો, અને તમારા પ્રિય માટે ખાસ તમારા પ્રેમ જીવનમાં મીઠાશ અનુભવી શકશો. અને જો છોકરી વધશે અને એકબીજા પ્રત્યેનું આકર્ષણ વધશે તો પછી મિત્રો તમારા પ્રેમ સંબંધ માટે ખૂબ જ અનુકૂળ બનશે, જે તમારા પ્રેમ જીવન માટે સારું બનશે. પરંતુ તમે તમારા પ્રેમાળ પર સંપૂર્ણ બોર્ડ બનશો. ગર્લફ્રેન્ડ્સ, જો તમે આજે અન્ય લોકો સાથે સમય પસાર કરવાનો પ્રયાસ કરો છો તો તમે તે બંને માટે સારું રહેશે, અને જો તમે કોઈને પ્રેમ કરો છો અને તેમને જાણતા નથી તો પછી એકબીજાને સમજવું અને સમજાવવું જરૂરી છે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમે તેમને તમારા હૃદય વિશે કહી શકો છો. તમારા માટે ખૂબ નસીબદાર બનશે. તે લાવવામાં આવ્યું છે જે તમારા આગામી દિવસો માટે ખૂબ સારું રહેશે. મિત્રો હવે ચાલો તમારા સ્વાસ્થ્ય કેવી રીતે હશે તે વિશે વાત કરીએ. મિત્રો આજે કામ અથવા તમારી ઓફિસની અતિશય ભાગીદારીને કારણે થાક